સુરેન્દ્રનગરની ઓમકાર વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શૈક્ષણિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ સજ્જતા કાર્યશાળા તથા સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્રણીઓ અને જિલ્લા અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનાર દરમિયાન શિક્ષકોને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા, વહીવટી સંચાલન અને વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ સાથે જ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં 100% પરિણામ પ્રાપ્ત કરનાર 45થી વધુ સરકારી શાળાઓ તેમજ પોતાના વિષયમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને 100% ગુણ અપાવનાર 230થી વધુ તેજસ્વી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તમામ શિક્ષકોને માર્ગદર્શિત કર્યા, તેમની જે સમસ્યાઓ હતી તેમાંથી બહાર લાવવા માટે પ્રયાસ કર્યો। તેમની જે મૂંઝવણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સરળતાથી વહીવટ કઈ રીતે થાય અને શાળા કઈ રીતે સારી રીતે ચલાવી શકાય તેમજ પરિણામ કઈ રીતે ઊંચું લાવી શકાય તેની પણ કલ્પના કરવામાં આવી। અને આ સાથે વિદ્યાર્થીઓ જેનું 100% રિઝલ્ટ આવ્યું છે એવા શિક્ષકો અને શાળાઓનું સન્માનિત પણ કરવામાં આવ્યા। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ આ બંને સંવર્ગ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે અમે ઓમકાર વિદ્યાલયની અંદર શિક્ષણ સજ્જતા કાર્યશાળા છે એનું આપણે આયોજન કરેલ છે, જેની અંદર 45થી વધુ સરકારી શાળાઓ કે જેણે 100% રિઝલ્ટ મેળવેલ છે તથા 230થી વધુ શિક્ષકો જેણે પણ વિષય દીઠ વિદ્યાર્થીઓના જીવનની અંદર વિશેષ શિક્ષક તરીકે 100% માર્ક મેળવેલ છે। તો આવા સરસ મજાના કાર્યક્રમની અંદર ભવ્ય રીતે આયોજન કરનાર સમસ્ત અમારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ સંવર્ગની તમામ ટીમનો અમે આભાર માનીએ છીએ।